સુરતમાં આવેલા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજીસમાં હાલ પરીક્ષાઓ ચાલી રહી છે। ત્યાં પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે ખાસ સ્કોડની રચના કરવામાં આવી છે। જોકે સ્કોડ દ્વારા વિદ્યાર્થીનીને તપાસ કરવામાં લાજ શરમ નેવે મૂકી દેવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજીસમાં ચાલતી પરીક્ષામાં પ્રથમ વખત અલગથી મહિલા સ્કોડની ખાસ રચના કરવામાં આવી છે, જેમાં મહિલા પ્રોફેસરનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ ટીમમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજની 3 મહિલા પ્રોફેસરને સમાવિષ્ટ કરાય છે। મહિલા સ્કોડની ટીમે ગઈકાલે પરીક્ષામાં ચેકિંગ માટે કામરેજ અને ભરૂચની કોલેજમાં તપાસ કરી હતી, જેમાં એક વર્ગખંડમાં ચેકિંગ કરતી વખતે વિદ્યાર્થીનીને ટી શર્ટ ઉપર કરવા જણાવ્યું હતું તેવા આક્ષેપ થયા છે। કથિત રીતે મહિલા પ્રોફેસરની વાતથી સમગ્ર વર્ગખંડની વચ્ચે આ રીતે ચેકિંગ કરાતા વિદ્યાર્થીની ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી। આપણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર ચાલતી પરીક્ષાની અંદર મહિલા સ્કોડની કામગીરીને લઈને જે માહિતીઓ બહાર આવી હતી એના સંદર્ભમાં યુનિવર્સિટીના મોનિટરિંગ સેલની અંદર એની ફૂટેજો ચેક કરતા એ રેગ્યુલર ચેકઅપ માલુમ પડ્યું છે। સામાન્ય રીતે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ભણતા હોવાથી રેગ્યુલર સ્કોડ તેઓની જોડે સંપર્ક કરી શકતી હોતી નથી। એને અટકાવવા માટે જ મહિલા સ્કોડ રાખવામાં આવી છે, જે પુરુષ અને મહિલા બંને વિદ્યાર્થીઓને ખૂબ સરળતાથી એને ચેક કરી રહ્યા છે। આ અટકાવવા માટે જ આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવી રહી હોય એવું માલુમ પડે છે। આથી કોલેજોને પણ જણાવવામાં આવે છે કે પરીક્ષા દરમિયાન જે લોકો અંદર કેમ્પસમાં હોય તેને સંપૂર્ણપણે દૂર રાખવામાં આવે, જરૂર પડે સ્થાનિક પોલીસની મદદ પણ લેવામાં આવે અને અમે આ પ્રકારની માહિતી આપનારને જો અમારી પાસે બરાબર માહિતી આવી જાય કે તરત જ અમે એની સામે પોલીસ કાર્યવાહી પણ કરીશું। આ તો યુનિવર્સિટીની પરીક્ષાને એની જે પારદર્શિતા છે તેને દોડવાનો એક પ્રકારનો યોજનાપૂર્વક પ્રયાસ છે, એને અમે ચોક્કસપણે દૂર કરીશું અને સાથે સાથે તમામ વિદ્યાર્થીઓને પણ વિનંતી અને વિદ્યાર્થીનીઓને વિનંતી કે જે સ્કોડ આવે છે તેને સંપૂર્ણપણે સહકાર આપે। કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ કહ્યું કે મહિલા સ્કોડના પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીનીઓના ચેકિંગ કરાયા હતા। અમને મૌખિક ફરિયાદ મળી છે, લેખિતમાં ફરિયાદ કરવામાં આવી નથી, પરંતુ ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। જે કોલેજના વર્ગખંડમાં મહિલા સ્કોડ દ્વારા અયોગ્ય વર્તન કર્યું હશે તે વર્ગખંડના સીસીટીવી તપાસવા માટે સૂચના આપી દેવામાં આવી છે। જો મહિલા પ્રોફેસરની ભૂલ જણાઈ આવશે તો તેમની સામે શિક્ષાત્મક પગલાં પણ લેવા આવશે તેવું જણાવ્યું છે। અસર સેઠા સાથે પ્રકાશવાળા।